ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાર્થ મધુકૃષ્ણ અને મારી સાથે છે તીર્થા ભટ્ટ. નમસ્કાર દર્શક મિત્રો. તો વહેતો સૂરજ વહેતો ચાંદો વહેતા વાદળ આવે વહેતી વહેતી કઈક લહેરખી સુગંધને લહેરાવે વહે એમના માર્ગમાં છે ક્યાં કોઈ બંદર બાર વહ્યા રહે તો સાર. તો આજે આપણી વચ્ચે એક એવું અદ્ભુત વ્યક્તિત્વ છે કે જેમણે સતત વહ્યા કર્યું છે પોતાના જીવનમાં. જેમણે પોતાની કારકિર્દી રેડિયોથી ભલે શરૂ કરી હોય પણ સમય સંજોગ જોઈને એમણે કન્ટેન્ટ ક્રિએશન શરૂ કર્યું. આજે ગુજરાતમાં ભાઈ મમ્મી હું ક્યાં પ્રવાસમાં જાઉં આવો કોઈ પણ ક્વેશ્ચન હોય તો સૌથી પહેલાં જેમનો વિડીયો સર્ચ થતો હશે એવા અદિતિ રાવલ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. નમસ્તે. નમસ્તે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલા જે ક્વેશ્ચન છે, તમે રેડિયોમાં તમારી જર્ની શરૂ કરી તો એ કઈ રીતે આખી વાત ઊભી થઈ? હું કોલેજમાં હતી અને મેં જસ્ટ એક્ઝામ આપી હતી 3rd યરની, અને વેકેશનના સમયે ન્યૂઝપેપરમાં એડ આવી કે આવી રીતે એક નવું રેડિયો સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે. સો મારી ફ્રેન્ડની મમ્મીએ કહ્યું કે તું બેટા બહુ સરસ બોલે છે, તું બોલે છે તો અમે તો હસીએ છીએ, તો એક કામ કરે, ટ્રાય યોર લક. મેં ઓડિશન આપ્યું અને ઓડિશન ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ એન્ડ ધેન 3rd રાઉન્ડ સુધી હું પહોંચી ગઈ. પછી એવો પ્રશ્ન આવ્યો કે શું તમે ટ્રેનિંગ માટે જયપુર આવશો? ત્યારે જઈને મેં મારા ફેમિલીને કહ્યું કે હવે ઘરની બહાર જવાની વાત આવે એટલે પપ્પાને તો પૂછવું પડે. ત્યાં સુધી એમને પણ નહોતી ખબર કે હું એક જગ્યાએ ઓડિશન આપી રહી છું. એન્ડ ધેન દે સેડ યુ શ્યોર, તારી પાસે હજી બીકોમની ડિગ્રી તો આવી છે નહીં, તો તને ખરેખર આ લોકો મહિનાના 10,000 રૂપિયા શેના માટે આપશે? બીકોઝ ધીસ ઇઝ ઇન 2007. તો મેં કહ્યું ફ્રોડ કંપની તો લાગતી નથી પપ્પા, કારણ કે એનું જાણીતું છાપું છે, કોશિશ કરી લઈએ આપણે. તો કે સારું. એન્ડ ધેટ્સ હાઉ ધ જર્ની સ્ટાર્ટેડ. એમણે મને ખાલી 10 દિવસની એક ટ્રેનિંગ આપી અને એ ટ્રેનિંગ 17 વર્ષ સુધી મને હેલ્પ કરતી રહી. આજે પણ ઇનફેક્ટ કરતી આજે પણ કરે છે. બેઝિક ટ્રેનિંગ એ જે મૂળિયા હતા એટલા સ્ટ્રોંગ છે ને કે મને લાગે છે આવનારા પણ હજી 15-20 વર્ષ જો એ જ થોટ પ્રોસેસ ઉપર હું ચાલું તો ઘણું સરસ કામ થશે. અને ઓફકોર્સ આરજે ધ્વનિત મારો ઇન્સ્પિરેશન રહેલો હતો. હું જ્યારે સ્કૂલ કોલેજમાં હતી તો એને સાંભળતી હતી. રંગ દે બસંતી જેવી ફિલ્મની અંદર પણ આપણે જોઈ ચૂક્યા છીએ કે રેડિયોનો પ્રભાવ કેવો હતો, સલામ નમસ્તે એન્ડ ઓલ. તો ફિલ્મી રહેલી હતી અને પછી એક મોકો મળી રહ્યો હતો અને ભગવાનની દયાથી કે સ્કિલ્સના લીધે વોટએવર પણ ચાન્સ મળે એન્ડ ધેટ્સ હાઉ ધ જર્ની સ્ટાર્ટેડ. અને ટ્રાન્ઝિશન ટુ વોટ યુ આર ડુઇંગ નાઉ, કન્ટેન્ટ ક્રિએશન. આઈ થિંક કોઈએ કીધું હતું કે યુ ફોરસાઇટેડ ધીસ કે સોશિયલ મીડિયાનો જમાનો આવશે. હા, એવું હમણાં અમે લોકો ક્યાંક બેઠા હતા ને આપની ચર્ચા ચાલી રહી હતી તો કોઈએ અમને એવું કીધું કે તમે આઈ ગેસ 2010માં એવું પ્રેડિક્ટ કર્યું હતું કે યાર આનો એક જમાનો આવશે અને મારે આમાં કરવું જ છે. સો અત્યારે દેખાઈ રહ્યું છે ઓફકોર્સ. આપણે ગુજરાતીઓ હોઈએ ને તો આપણું એક છે કે આપણને બધા એવી રીતે જોવે છે કે ધંધાની સૌથી વધારે સમજ આપણને છે. હવે 2009માં જ્યારે ટ્વિટર આવ્યું, 2008માં ફેસબુક હતું, એના પહેલા ઓર્કુટ હતું, એટલે હું જ્યારે રેડિયોમાં હતી ને તો સોંગ રિક્વેસ્ટ આપણે જે પેલા ફોનથી મંગાવતા ને એ જગ્યાએ હું એવું પણ કહેતી કે ફેસબુક ઉપર કહો મને. અને એ વખતે જ્યારે બેક ટુ બેક દર વર્ષે નવા નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવતા ત્યારે 2010ની આસપાસ એક કંપનીએ મને એવું કહ્યું કે જો તું મારી એપ્લિકેશન વાપરે છે તો હું તને 30,000 રૂપિયા આપીશ. પછી એક કંપની બીજી આવી સોશિયલ મીડિયાની, એણે કહ્યું કે જો તું મારા પ્લેટફોર્મ ઉપર તારું અકાઉન્ટ બનાવીશ તો હું તને 50,000 રૂપિયા આપીશ. ત્યારે મને એટલી ખબર પડી કે હું કશુંક સોશિયલ મીડિયામાં એટલું વધારે જાણું છું અથવા તો મારી એવી આવડત છે જે મને વધારે પૈસા આપી શકે છે આ પ્લેટફોર્મ ઉપરથી. એટલે ત્યારે મેં એવું વિચાર્યું કે કદાચ સોશિયલ મીડિયા એક એવું ભવિષ્ય હશે જે ઘણા પૈસા આપશે. પછી 2014માં હું ગઈ હતી અમેરિકા અને ત્યાં મેં જોયું કે સોશિયલ મીડિયા કેટલું અલગ જ રીતે વપરાઈ રહ્યું છે. કે રેડિયો હોય, ટીવી હોય, ન્યૂઝપેપર હોય, બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ એક અલગ રીતે જ કરી રહ્યા હતા પોતાની માહિતી વધારે લોકો સુધી પહોંચાડવા માટે. એટલે મને એવી ખબર પડી કે આ જે ટેલેન્ટ આપણી અંદર છે, આપણી અંદર જે બોલવાનું ટેલેન્ટ છે, લખવાનું ટેલેન્ટ છે, એ બધી વસ્તુને જો ડિજિટલાઇઝેશનના સ્વરૂપે કદાચ આગળ લઈ જવામાં આવે તો આપણને વધારે પૈસા મળી શકે. સો બહુ જ ટફ ડિસિઝન મેં લીધું. બેઝિક મોટિવેશન પૈસા હતા. બેઝિક મોટિવેશન પૈસા ન હતો, પરંતુ જ્યારે તમને કેવું છે કે આપણે નાના હોઈએ ને તો આપણે એવું જ સાંભળ્યું છે કે ભાઈ ભણી ગણીને ડોક્ટર બન, એન્જિનિયર બન, વકીલ બન, સીએ બન તો જ તને પૈસા મળશે, તો જ મળશે, રાઈટ? ક્યારે કોઈ મમ્મી પપ્પા આપણને એવું નથી કહેતા કે બેટા લે આ મ્યુઝિકમાં તું જા, તું ગિટાર શીખ, મસ્ત મજાનું રોક બેન્ડ તારું હશે. લે બેટા તું વિશારદ કર, તને સિંગિંગમાં તું એક દિવસ શંકર એહસાન લોયની જેમ તું પણ આગળ વધીશ.
True. ફ્રેન્ડ્સ પોતાના રોક બેન્ડ બનાવે તો ક્યારે મોટિવેશન આપણને ગુજરાતમાં ના મળે કારણ કે આપણે એ બાજુ નથી એટલા ઢળેલા. પરંતુ જો છોકરો એમ કે છોકરી આવીને એમ કે મમ્મી કે પપ્પા મને લાગે છે કે હું આ કામ કરીશ તો મને પૈસા મળશે, તો મમ્મી પપ્પા કદાચ એને એમ કે ઓકે ટ્રાય યોર લક. ઓફકોર્સ પૈસા ઇઝ ઓલવેઝ અ મોટિવેશન, પરંતુ પૈસા પોતાની સ્કિલ્સ ઉપર જો મળતા હોય, સારી રીતે મળતા હોય, દેન વાય ખોટું નોટ. શું છે? હા તો 2014માં મારી અમેરિકાની જર્નીએ મને એવું શીખવ્યું કે આદિત્ય તું 7 વર્ષથી રેડિયો તો કરે છે પરંતુ તારી અંદર જે આ સ્કિલ છે ડિજિટલની, બીકોઝ હું જે રેડિયો સ્ટેશનમાં કામ કરતી હતી એનું સોશિયલ મીડિયા પણ હું જ હેન્ડલ કરતી, એનું વેબસાઇટ પણ હું હેન્ડલ કરતી, કોન્ટેન્ટ પણ હું જ બનાવતી. ઓકે. હવે રેડિયો તો ઓડિયોનું મીડિયમ છે, તેમ છતાં હું કેમેરા મને પહેલો પ્રેમ હતો એટલે ઘણી બધી વાર પિક્ચર્સ લઈએ, વિડીયો લઈએ, નાનું નાનું મોટું કંઈક બનાવતા રહીએ અને એને પ્રેમ પણ મળતો લોકોનો. મારો મૂવી રિવ્યૂ હતો રેડિયોનો, એને હું ઓડિયો ક્લિપ મૂકતી સોશિયલ મીડિયા ઉપર. તો એ જમાનામાં લોકો સાંભળતા. હું સાંભળતો, મને યાદ છે, હું સાંભળતો regularly સાંભળતો. soundcloud.com પર કોઈને ખબર જ નથી કે આવી કોઈ વેબસાઇટ છે. ના હું આવતા એ તો સો યા એટલે પછી એવું લાગ્યું કે પેલું કહેવાય ને કે કहीं પહોંચने के लिए कहीं से सही वक्त पे निकलना बहुत जरूरी है. પિક્ચર પછી આવી હતી, હું પહેલા નીકળી ગઈ હતી. બટ સો તમારા સૌથી વધારે જે પોપ્યુલર વિડીયો છે એ ગુજરાત ટુરિઝમના છે. ગુજરાતને આ રીતે લગભગ જે નરેન્દ્ર મોદી અને એમનું આખું કેમ્પેન હતું એના પછી જો કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સને એને પ્રમોટ કર્યું હોય આટલા ગ્રાન્ડ સ્કેલ ઉપર તો એ તમે છો. ગુજરાતની એવા સ્થળો કે જ્યાં લગભગ લોકો નથી જતા અથવા તો એનું અવેરનેસ નથી, એવી જગ્યાએ જઈને તમે આજે આખું ટુરિઝમને વિકસાવવામાં મદદ કર્યું છે. સો એ આઈડિયા ક્યાંથી આવે છે અથવા તો શું છે એની પાછળનું મોટિવેશન? અથવા તો તમે આ જવાબ બહુ લાંબો રહેશે. હા પ્લીઝ, આપણી પાસે છે સમય. જો ફોટોગ્રાફી મારું પેશન હતું, પછી રેડિયો છોડ્યા પછી મેં રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું, જેનાથી મને પ્રોડક્શનનું નોલેજ મળ્યું. હું ફિલ્મ રિવ્યૂઝ કરતી હતી એટલે ઘણી બધી વાર એવા પ્રશ્ન લોકોએ ઉઠાવ્યા છે કે તમે ફિલ્મ રિવ્યૂ કરો છો પરંતુ એકચ્યુઅલી ફિલ્મ મેકિંગ વિશે કેટલું જાણો છો, શું તમે એક ફિલ્મ પ્રોડ્યુસ કરી છે? તો આપણે એ પણ કર્યું. હવે જે પ્રોડક્શનનું નોલેજ હતું ને એક ઓડિયો પ્લેટફોર્મમાં 8 વર્ષ કાઢ્યાનું જે નોલેજ હતું, એ બંને જ્યારે ભેગું થાય છે ને તો તમે બહુ સારા સ્ટોરી ટેલર બનો છો. સો આ એક મારી અંદર એક સ્કિલ ડેવલપ થઈ હતી. 2018માં હું ગઈ હતી રણોત્સવ, અને હું એટલે ગઈ હતી કારણ કે એમની ઈચ્છા હતી કે હું રણ વિશે જરા વધારે લોકો સુધી પહોંચાડું. 2014થી 2019નો સમય એવો હતો ને કે કદાચ એ 5 વર્ષ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર ગુજરાતી ભાષામાં બોલતી કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ હોય અને એન્ટરટેનમેન્ટ બેકગ્રાઉન્ડથી હોય એવી કદાચ આંગળીના વેઢે ગણાય એવી વ્યક્તિઓમાંની એક હું હતી. હવે 2018માં હું જ્યારે ગઈ હતી એના પછી 2019માં પણ હું ગઈ રણમાં, અને મેં એક વિડીયો બનાવ્યો હતો જેમાં મેં મોદીજીને ટેગ પણ કર્યા ટ્વિટરની ઉપર ને કહ્યું કે તમારું આપણને એક એવું હોય કે ભાઈ રણોત્સવ એ મોદીજીનું સપનું હતું. આજે એ જગ્યાએ જો હું છું તો લાઈને એક સરસ રીતે આપણી ભાષામાં આના ઉપર કંઈક બનાવું, કારણ કે આપણી ભાષામાં જેમ તમે કહ્યું કે ગુજરાત ટુરિઝમે બહુ જ સરસ કેમ્પેન કર્યું હતું, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. તો ખુશ્બુ ગુજરાત કી પછી એવું કોઈ કેમ્પેન આપણે કદાચ જોયું જ નથી. એટલે મેં એમ જ મેં કહ્યું કે યાર મારી નજરે ગુજરાત હું ગુજરાતી ભાષામાં બતાવું. અને મોદીજીએ પછી એને કોટ ટ્વીટ કરી અને એમણે પણ એ એફર્ટ્સ વખાણ્યા. એટલે એના જેટલું મોટિવેશન છે ને તમને ક્યારેય ના મળે કે તમારા પ્રાઇમ મિનિસ્ટર તમને રીપોસ્ટ કરીને એને વખાણે છે. અને બીકોઝ આપણે જ્યારે સ્કૂલ કોલેજમાં હતા અને જ્યારે સીએમ હતા ત્યારે પણ એ ઓલવેઝ એવી જ વાત કરતા. રણોત્સવ તો એમણે 2005માં શરૂ કર્યું હતું. તો તમે નહીં માનો પણ હું 2018થી લઈને આજની તારીખ સુધી એવરી યર કચ્છમાં તો જવું જ છું. કંઈ ને કંઈક એની જગ્યાઓને પ્રમોટ કરવું ગમે છે. અને 2020માં જ્યારે કોવિડ આવ્યો ને ત્યારે જ્યારે હું સાપુતારા બાજુ ગઈ ત્યારે મને એ પણ સમજાયું કે ટુરિઝમ એક એવી વસ્તુ છે જે ખાલી મજા માટેની નથી. એક આખી જગ્યા એની ઇકોનોમી ટુરિસ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. ત્યાંની આદિવાસી મહિલાઓ જે નારી હોટલ ચલાવે છે એ 100 દિવસથી એક પણ ટુરિસ્ટને એણે જોયા જ નહોતા. એટલે પછી ગુજરાત ટુરિઝમની સાથે જ્યારે મેં મારી નજરે ગુજરાત કર્યું ત્યારે એમનું એવું કહેવું હતું કે તમે ઓલરેડી, એની પહેલાં હું ઓલરેડી વિડીયો બનાવી ચૂકી હતી, રણોત્સવ ઉપર બનાવ્યો હતો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર બનાવ્યો હતો. એટલે ટુરિઝમમાં એ વખતે જે પણ વ્યક્તિઓ કામ કરતા હતા એમણે કહ્યું કે તમારી સ્ટાઇલ અને અંદાજ અલગ છે તો આપણે કંઈક જોડે 2-4 વિડીયો બનાવીએ. મેં કહ્યું વાય નોટ, તમારી જોડે કામ કરવામાં મને શું વાંધો હશે, એમ આપણું સ્ટેટ પ્રમોટ કરીએ આપણી લેંગ્વેજમાં. હા, એ કન્ડિશન હતી મારી કે હું ગુજરાતના દરેક વિસ્તારને ગુજરાતી ભાષામાં કવર કરીશ.
અને એમાં હું સબટાઇટલ નાખીશ ઇંગ્લિશમાં, હમ જેથી બંગાળમાં બેસીને પણ કોઈ સોમનાથનો વિડીયો જોવે છે તો એને મારો લહેકો ખબર હોય, એને ખબર હોય કે ભાષા કેવી છે, અને એને નહીં સમજાય તો સબટાઇટલ તો છે જ. તો એમણે કહ્યું કે યાર આપણે તો કેમ્પેનમાં 1 જ મિનિટના વિડીયો બનાવીએ છીએ અને તું આજે કહે છે કેવી રીતે ચાલશે. લોંગ ફોર્મેટ. સો લોંગ ફોર્મેટમાં મેં સૌથી પહેલા પોલો ફોરેસ્ટ બનાવ્યો, અને ભાઈ એ વિડીયો જે વાયરલ થયો, એવો વાયરલ થયો કે એના પછી પાછું વળીને મેં ક્યારેય જોયું જ નથી. મેં અત્યાર સુધીમાં ઘણા વિડીયો બનાવ્યા. હજી એ લોકોને લાગે છે હું ગુજરાત ટુરિઝમ સાથે કામ કરું છું. એવું નથી, નો ડાઉટ ગુજરાત ટુરિઝમે મને બહુ જ સપોર્ટ કર્યો. 2020માં સાપુતારા છે, ગીર છે, સોમનાથ છે, આ બધી જગ્યાઓ મેં એમની સાથે મળીને જ કવર કરીને એમણે મને બહુ જ બધી ઇન્ફોર્મેશન આપી. સ્પેશિયલી શિવરાજપુર બીચ, એ જ્યારે ગુજરાત ટુરિઝમે મને કહ્યું ને કે આ બહુ સુંદર જગ્યા છે, અને મેં રિસર્ચ કર્યું, મેં કહ્યું અરે યાર મોલદીવ્સને પણ પાછળ પાડે એવી જગ્યા છે. તો કેવું થયું કે જ્યારે એ કોવિડના સમયે હું જ્યારે ફરતી ને માધવપુર બાજુ ગઈ કે શિવરાજપુર બાજુ ગઈ, ત્યારે મને એવી ખબર પડી કે યાર આપણને હવે ખબર નથી કે બહારના લોકો ગુજરાતમાં આવી શકશે કે નહીં, ક્યારે ફ્લાઇટ ચાલુ થશે, ક્યારે બસ ચાલુ થશે. ચલો ને આપણે આપણા જ લોકોને કહીએ કે આપણી ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ કરે, જેથી લોકો વધારે એવી સ્થળોની મુલાકાત લે, નારી જેવી હોટલ પર જઈને ખાય, કોઈ ઢાબા ઉપર ખાય, તો એ રોજગારી અને ઇકોનોમીનું એક આખું સર્કલ છે. ડ્રાઈવરથી લઈને સિનેમેટોગ્રાફરથી લઈને એડિટરથી લઈને દરેક વ્યક્તિ જેની સાથે સંકળાયેલી છે એને પણ કંઈક 2 પૈસા કમાવાનો મોકો મળશે. કારણ કે તમને ખબર જ છે કે 2020માં ઘણા બધા લોકોને એ પ્રોબ્લેમ આવ્યો હતો કે હવે કમાઈશું કેવી રીતે. તમે કોઈ ટ્રાવેલ એજન્ટને પૂછો તો એ પણ 2020નો એરા યાદ કરીને એવું જ વિચારશે. તો એક એવું કામ છે જે આપણને સેટિસ્ફેક્શન આપે છે, કોઈની લાઈફમાં કોન્ટ્રીબ્યુટ પણ કરે છે, અને આપણું એક પેશન છે જે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી છે, એક સ્ટોરી ટેલર તો છે જ. તો આ બધું ભેગું થઈને એક મારી નજરે ગુજરાત સિરીઝનું નિર્માણ થયું, એન્ડ સ્ટીલ ગોઈંગ ઓન. એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ ગુજરાત ટુરિઝમ, ઓફકોર્સ ટાટા મોટર્સ, જે ઓલવેઝ આપણા સરસ રસ્તાઓની ઉપર દોડતી હોય છે. મને એવું હતું કે આપણા ગુજરાતના રસ્તાને સારી દેખાડવા માટે સારી ગાડીઓ હોવી બહુ જરૂરી છે. પણ આ ભાષામાં સપોર્ટ એમણે મને કર્યો છે કે આ ના કરો તમે. તો હું એ પણ આવું કે ઘણા વખત આપણે ત્યાં હવે બહુ બધા ઇન્ફ્લુએન્સર્સ ને બધા વિડીયોઝ બનાવી રહ્યા છે, બટ તમે જે ક્રેક કર્યું જે સમયે લેટ્સ સે ટાટા મોટર્સ સાથેની જે ડીલ છે, તો એ ઇટ્સ અ અચીવમેન્ટ. તો એમાં શું એ લેટ્સ સે કોઈ નાના અત્યારે જે કરી રહ્યા છે એ લોકોને કંઈક એમાં શિખામણ આપ્યું હોય તો શું આપશો? હું એટલે શિખામણ આપીશ કે જ્યારે તમારો ઇન્ટેન્શન છે ને કોઈ વસ્તુ બનાવવાનો એ પ્યોર હશે ને, તો કોઈ પણ બ્રાન્ડ તમારી ઉપર ભરોસો મૂકશે. મને હજી પણ યાદ છે કે મેં ટ્વિટર ઉપર પોલ કર્યો કે હું ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જઈને ટ્રાવેલ વિડીયો બનાવવાની છું, તો મારા ટ્રાવેલ વિડીયોમાં તમને ટેક્સીની જગ્યાએ કેવી ગાડી દેખાય તો ગમે. તો લોકોએ કહ્યું ભારતીય કંપનીની ગાડી, તો ટાટા અને મહિન્દ્રા. હવે મેં બંને કંપનીને રીચ આઉટ કરવાની કોશિશ કરી, ટ્વિટરની ઉપર, લિંક્ડઇનની ઉપર. એમાં હું ટાટાને રીચ આઉટ કરી શકી, અને મેં એમને કહ્યું કે જુઓ આ ઇન્ફ્લુએન્સરની દુનિયામાં પેલું તો ચાલે જ છે, હે ગાઈઝ જૈસા કે આપ દેખ રહે हैं ये है ये गाड़ी, इसका ग्योंडर ऐसा दिखता है, स्टीयरिंग આવું બધું તો છે જ. પણ હું એ નહીં કરું. મારે એક સરસ સિનેમેટિક વિડીયો હું બનાવવા જઈ રહી છું, એની અંદર તમારી ગાડી જોઈએ છે. એ બન્યા પછી જો તમને એવું લાગે છે કે તમે તમારી ગાડી આપીને તમારો સમય, તમારી ગાડી, તમારા પૈસા બરબાદ કર્યા છે, તો હું તમને હે ગાઈઝ દેખો યે હે ટાટા એ કરી આપીશ. રાઈટ. બટ યુ હેવ ટુ બિલીવ ઇન માય આઈડિયા. એન્ડ ટ્રસ્ટ મી, મેં આ જ રીતે એમને વાત સમજાઈ, અને એમણે બિલીવ કર્યો અને મને સમય આપ્યો કે હા ઠીક છે, લે તારે કઈ ગાડી જોઈશ. મેં કહ્યું મને 15 દિવસ માટે હેરિયર આપી દો, કારણ કે હું 15 દિવસ શૂટ ઉપર જવાની હતી. એન્ડ મને પોતાને બી નથી ખબર કે હું આટલો સારો વિડીયો બનાવીશ. તમને છે ને પૈસા ખર્ચીને પણ જે વાતાવરણ ના મળે એ વાતાવરણ મને સપ્ટેમ્બર 2020માં એટલે મળ્યું, કારણ કે કોવિડના લીધે પોલ્યુશન ઝીરો, આખા રસ્તાના ઉપર કોઈ જ વ્યક્તિ નહીં, દૂર દૂર સુધી. એટલે તમને આપણું ગુજરાત સિનેમેટિકલી કેટલું બ્યુટીફુલ છે એ જોવા મળે. સો મારો ઇન્ટેન્શન કદાચ એમને ગમી ગયો, અને ત્યારથી એ લોકો એ જ કહે છે કે हम तेरे साथ इसलिए काम करते आदित्य because whenever you come up with the idea you always say that this car will look very good on this road. तुम कभी ये नहीं कहती कि मुझे इतने पैसे दोगे तो मैं तुम्हारे लिए ये प्रमोशन करके दूंगी. So I think that is the reason why people are still associating with me. ગુજરાત ટુરિઝમમાં પણ એ જ હતું. મેં એમને કહ્યું કે સર મને કદાચ સરકારી ગુજરાતી ભાષામાં વાત કરતા નહીં ફાવે, પરંતુ મારે આપણું સ્ટેટ પ્રમોટ કરવું છે, આપણી ભાષામાં કરવું છે, અને કદાચ જો તમે જોશો ને તો તમને ગુજરાતી ભાષામાં
ગીર ઉપર ક્યારે નથી મળ્યું, આવો વિડીયો નહીં નથી જોવા નથી નથી કોઈ નથી. એ ફોરેસ્ટ ઓફિસર કે ગવર્મેન્ટની અંદર કામ કરતી દરેક વ્યક્તિ, એ ગાઈડ પણ આવી ગયા, બીટગાર્ડ પણ આવી ગયા, આ લોકોનો સપોર્ટ ના હોય ને તો આટલો સારો કોન્ટેન્ટ બને નહીં. એટલે મને છે ને પેલું કહેવાય ને કે ગ્રાઉન્ડ લેવલથી લઈને ઉપરના લેવલના લોકોએ એટલે સપોર્ટ કરી કારણ કે એમને મારો ઇન્ટેન્શન પછી ખબર પડી ગઈ હતી કે આ છોકરીનું પેશન તો છે પરંતુ એના વિચારો આની પાછળ આવા છે. સો જેટલા પણ ઇન્ફ્લુઅન્સર્સ અત્યારે લોકો કરિયર બનાવવા માંગે છે એમને એવું જ કહીશ કે તમારા ઇન્ટેન્શન્સ જો પૈસા કમાવાના ને ફેમના હશે ને તો નહીં મેળ પડે. મેં રેડિયો જોઈન કર્યું તો મેં એવું નહોતું વિચાર્યું કે હું રેડિયોમાં જઉં જેથી હું ટીવીમાં જઈને એક્ટર બનીશ. મેં તો એટલે જ રેડિયો કર્યું હતું કારણ કે મને ખબર હતી કે અવાજની દુનિયામાં નામ કમાવું બહુ અઘરું છે. ત્યાં તમે દેખાતા નથી, તમે ખાલી અવાજથી જ કોઈને કનેક્ટ કરી શકો છો. બટ એ પણ હતું ને કે ધ્વનિતનું જે એક આખું એક જે અલગ લેવલનો ચામ હતો એનાથી પણ ઇન્ફ્લુઅન્સ થઈને બધા આવતા. સો કારણ કે બીકોઝ તો અત્યારે બી તો લોકો ડોલી ચાયવાળા જેવાથી બી ઇન્ફ્લુઅન્સ થઈને ચાયવાળા બને છે ને, પણ ધેટ ઇઝ વેરી રોંગ એક્ઝામ્પલ. હું એના ઉપર રાઈટ એક્ઝામ્પલ હોવું બી જરૂરી છે તમારી પાસે. હું એના ઉપર આવું. સો અત્યારે જે કરંટ સિચ્યુએશન હમણાં થઈ છે જે આપને ખબર જ છે કે જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે લેટેન્ટ, ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ને લઈને. રાઈટ. સો અત્યારે ઇન્ફ્લુઅન્સર અથવા તો એ જેટલું પણ સોશિયલ મીડિયાના જે બધા ઇન્ફ્લુએન્શિયલ પીપલ છે એ લોકોનું સડન માર્કેટ ડાઉન થયું છે કે ડાઉનફોલ દેખાઈ રહ્યો છે. સો એમાં તમારો શું સે છે કે છે ને મને એવું લાગે છે કે જ્યારે હું સ્કૂલ કે કોલેજમાં હતી ત્યારે ધ્વનિત જેવી પર્સનાલિટીઝ હતી ને કે પછી આપણે ટીવીના કોઈ સારા એન્કર લઈ લઈએ કે તમે કોઈ કોલમિસ્ટ લઈ લો જેમ કે ગુણવંત શાહ કે ભવેન કચ્છીભાઈ, આ લોકો લખે ને એટલે આપણા મા બાપ વાંચતા હોય ને એટલે આપણે એમને જોઈને ઇન્સ્પાયર થઈએ કે પપ્પા તમે શું વાંચો છો મૂર્તિમાં, અને એ કહે કે બેટા ડૉક્ટર શરદ ઠાકર વાંચ, સરસ તને વાર્તા જાણવા મળશે. કટ્ટુ આજના પેરેન્ટ્સ કંઈ જ નથી, મોબાઈલ આપી દીધો, સોશિયલ મીડિયાની ઉપર અકાઉન્ટ બનાવી રહ્યા છે, કોઈને ખબર નથી હોતી. આજે મમ્મી પપ્પાને એવું લાગે કે મારા છોકરાનું ઇન્સ્ટા અકાઉન્ટ મને ખબર છે કયું છે, પણ ભાઈ એના ઓલરેડી 3 અકાઉન્ટ છે, એક ફેમિલી માટે છે, એક ફ્રેન્ડ્સ માટે છે ને એક બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ માટે છે. એવાની અંદર જ્યારે સમય રૈના કે રણવીરભાઈ આ બધા જે પણ ફેમસ નામ છે જે કોમેડીના નામે અબ્યુસિવ લેંગ્વેજનો પ્રયોગ કરી રહ્યા છે, તો હવે કેવું છે કે મા બાપનો બી કંટ્રોલ રહ્યો નથી પોતાના છોકરા ઉપર, ને છોકરાઓની આસપાસ એવા ઇન્સ્પિરેશનલ ફિગર રહી નથી જેને જોઈને એવું વિચારે કે મારે છે ને યાર આ પ્રકારની વ્યક્તિ બનવી છે કે આવું વ્યક્તિત્વ મારે જોઈએ છે. એટલે યુથ તો બિચારું એટલે બી ભોળવાઈ ગયેલું છે. પછી મેટ્રોપોલિટન કલ્ચરના ચક્કરમાં ઇફ દે ડોન્ટ સ્પીક હિન્દી નાઇસલી ધેન દે ફીલ દેટ ઓ આઈ એમ આઉટડેટેડ. એટલે સ્વેગ મારવાના ચક્કરમાં પણ આ ડ્રાય સ્ટેટની અંદર કોણ ક્યાં શું કરીને ફરે છે કે સમજાતું જ નથી. તો આઈ થિંક ઘણા બધા પરિબળ છે જે આ પ્રકારના શોને આગળ લાવે છે, અને એને જોનારો જે વર્ગ છે એ બિચારો બહુ નાદાન છે. એને એક સારું એટમોસ્ફિયર આપવા માટે આપણે જ પ્રયત્ન કરવા પડે. અને એટલા માટે જ મેં જ્યારે ડિજિટલનો રસ્તો ચૂઝ કર્યો ત્યારે મેં એક વસ્તુ નક્કી કરી હતી કે હું એવા કોન્ટેન્ટનો હિસ્સો નહીં બનું, હું એવા કોન્ટેન્ટ પ્રમોટ પણ નહીં કરું બને તો જે કદાચ મારી ભાણી જોઈને એમ વિચારે કે જો માસી જોવે છે તો આ કૂલ છે. એટલે ઇફ શી સેઝ ને કે આવું બધું અબ્યુસિવ કોન્ટેન્ટ માસી યુ નો ધીસ ઇઝ વેરી કૂલ, તો કહું નો ઇટ્સ નોટ કૂલ બેટા. જોની લિવર અને કાદર ખાન પણ અમને હસાવતા હતા. અને ઇવન ઇફ યુ વોન્ટ ટુ ટેક એની ઇન્ટરનેશનલ એક્ઝામ્પલ તો ચાર્લી ચેપ્લિન હતો જે વગર બોલે હસાવતો હતો. સો ધીસ ઇઝ નોટ કોમેડી ફોર મી. સો કન્ટેન્ટની વાત આપણે ફરીથી કરીશું, પણ એ પહેલા લઈ લઈએ એક નાનકડો બ્રેક. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને આપણે અદિતિબેન સાથે વધારે ટ્રાવેલ વિશેની કન્ટેન્ટ વિશેની વાતો ચાલુ રાખશું. પણ ટ્રાવેલની વાત નીકળી એટલે આપણે જોઈએ એક નાનકડો વિડીયો જે ગવર્મેન્ટનો ઇનિશિયેટિવ છે એગ્રો ઇકો ટુરિઝમના આધાર પર ગામડામાં ફાર્મ્સ અને રિસોર્ટ્સ બનાવવાનો જે વિચાર છે એના પરની એક વિડીયો ક્લિપ આપણે જોઈએ. આ લીલાછમ વૃક્ષો, તાજી તાજી હવાની મજા, સ્વિમિંગ પુલમાં મજા કરતા આ બાળકો, આ બધા દ્રશ્યો જોઈને તમને પણ થતું હશે કે કાશ તમે પણ અહીંયા ફરવા આવો. ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારત એગ્રો ઇકો ટુરિઝમ તરફ આગળ વધી રહ્યો છે. નવા સ્ટાર્ટઅપ એગ્રો ઇકો ટુરિઝમમાં શરૂ થઈ રહ્યા છે. હવે તમને થશે કે એગ્રો ટુરિઝમ એટલે શું? તો આ એક પ્રકારનું એવું પર્યટન છે જેમાં પ્રાકૃતિક ક્ષેત્રોની મુસાફરી કરાવવામાં આવે છે, જેનો હેતુ
પર્યાવરણની જાળવણી અને સ્થાનિક લોકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. અહીં ઓર્ગેનિક શાકભાજી, ફ્રૂટ, રાવણા, કેરી અમે બધું વેચીએ છીએ. કોઈ રોપા છે, નર્સરી જેવું નાનકડું. નાની ખેતીમાંથી પછી મને એવો વિચાર આવ્યો કે થોડું ઘણું કાંઈક વધારે આવક થાય એવું કાંઈક આપણે કરીએ. પછી મેં એક સ્વિમિંગ પુલ કર્યો, બરાબર, લોકોની સુખાકારી માટે, કે લોકોને મજા આવે ગરમીમાં. મેં 4 વર્ષથી આ ધંધો મેં બિઝનેસ ચાલુ કર્યો છે. બહુ પ્રતિસાદ મને લોકોનો સારો મળે છે. પછી દેશી જમવાનું, ઓર્ગેનિક સાવ, રોટલા, શાક, છાશ, એવું બધું હા ઓર્ગેનિક જમવાનું, દેશી જ. આપણી સરકાર પણ એક એવું ઈચ્છે છે કે એગ્રો ઇકો ટુરિઝમમાંથી કે નાના ખેડૂત હોય કે એને લાભ મળે, બરાબર, એવી રીતે સરકારનું આયોજન, અમે એવું આયોજન કર્યું છે. સરકાર પણ એવું ઈચ્છે છે કે ખેડૂત લોકોને આવક ડબલ થાય, પણ ખેડૂત લોકો કાંઈક નવા નુસ્ખા વગર કરે મારી ઘોડે તો આવક ડબલ નહીં પણ ટ્રબલ આવક થઈ જાય છે આમાં. એગ્રો ઇકો ટુરિઝમ દ્વારા ખેતીની સાથે સાથે પ્રકાશભાઈ સારી આવક પણ મેળવી રહ્યા છે અને અહીં આવતા ટુરિસ્ટ પણ ખૂબ જ ખુશ છે. ગવર્મેન્ટ દ્વારા નવું ઇનિશિયેટિવ બહાર પાડવામાં આવ્યું છે કે એગ્રો ઇકો ટુરિઝમ, જે આને ખૂબ સાર્થક કરી રહ્યું છે અને આમાંથી ઘણા બીજા ખેડૂતોને પણ શીખવા મળે છે કે આપણે એક નાનું ફાર્મ હોય તો એમાંથી કેવી રીતે ખેતીમાંથી તો આપણે પૈસાનું ઉત્પન્ન થાય એ તો થાય જ, એ સિવાય બીજી આપણે ઇતર પ્રવૃત્તિમાંથી કઈ રીતે વધારાના પૈસા આમાંથી આપણે ડેવલપ કરી શકીએ એ બધાએ આમાંથી શીખવા જેવું છે. ફેમિલી સાથે આવ્યા અને અમે ખૂબ એન્જોયમેન્ટ કરી. પણ સ્વિમિંગ પુલ તો ઘણી જગ્યાએ હોય છે, પણ અહીંયા જે આપણે એ નેચરલી વાતાવરણમાં છે, અહીંયા તમને ઓર્ગેનિક શાકભાજી મળી જાય છે, ઓર્ગેનિક ફ્રૂટ મળી જાય છે અને એકદમ નેચરલી વાતાવરણ છે. શહેરી તણાવને કારણે લોકોનો ગ્રામીણ વિસ્તારોમાં રસ વધ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે વાસ્તવિક ભારત ગામડાઓમાં વસે છે. એગ્રો ઇકો ટુરિઝમ એ પ્રવાસન ઉદ્યોગમાં એક નવો ખ્યાલ છે. તે સામાન્ય રીતે ખેતરોમાં થાય છે અને તે ખેતી સાથે સંકળાયેલ છે. તો ગિરનારમાં રહેલા આવા રિસોર્ટમાં જઈને જ્યાં સ્વિમિંગ પુલ હોય, જ્યાં આગળ અવનવા પ્લાન્ટ્સ હોય અને એવા ટ્રીઝ હોય કે જે હેલ્પ કરી શકે, જે ફળદાયી હોય, તો મજા આવે. જે આપણા જો દર્શક મિત્રો જોવા જવું હોય તો ત્યાં જવાનું છે. એ લોકોએ ઓલરેડી પ્લાન બનાવી લીધો છે, એ ચિંતા ના કરો. ડન. તો આપણે આગળ વધીએ. મેમ, એક ક્વેશ્ચન એવો છે કે અત્યારે જે સોશિયલ મીડિયાનો આટલો બધો ફ્લો થઈ રહ્યો છે, તો ક્યાંક એવું દેખાય છે કે બાળકો સતત રીલ્સ જોઈ રહ્યા છે. સો બધાનો કન્સર્ન છે કે યાર ક્યાં સુધી રીલ્સમાં તમે સમય બગાડશો, એના ઉપર કામ, એની જગ્યાએ તમે સ્કિલ ડેવલપ કરો. સો રીલ ઓર સ્કિલ, એ બાબતે તમે શું વિચારો છો? ઓફકોર્સ આઈ એમ સ્કિલ ઓરિએન્ટેડ पर्सन, बट रील्स तो यार क्यों है कि बचपन और 55 दोनों एज ग्रुप जो है ना वो अभी रील्स में ही है. चलो 55 वाले समझ सकते हैं पूरी जिंदगी निकल गई, कभी एंटरटेनमेंट नहीं मिला, પરંતુ બાળપણથી જે રીલની ઘેલછા લાગી છે, 12 વર્ષના છોકરાઓ અતિશય ભયંકર સ્ટેપ્સ લઈ રહ્યા છે. ક્યારેક આપણને એમ થાય કે આ શું કરી રહ્યા છે, આ ઉંમર છે તમારી આ કરવાની. એટલે પેલી જે નિર્દોષતા હતી ને આપણી, બાલિશતા જેને કહેવાય, એ આ સોશિયલ મીડિયાના ચક્કરમાં ગાયબ થઈ ગઈ છે. તમે જુઓ ને તો ઇન્ટરનેશનલ વ્યક્તિઓ જેણે મોબાઈલની શોધ કરી હોય અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવ્યા, એમના પોતાના બાળકોને 15 વર્ષ સુધી અલાઉ જ નથી કરતા, કશું જ નહીં. હા, એમની પાસે ટેબ્લેટ હશે પણ એ ટેબ્લેટની અંદર સોશિયલ મીડિયા નહીં હોય, એની અંદર એવી ગેમ્સ હશે જેમની સ્કિલ્સ ડેવલપ કરે. ઘણા બધા છોકરાને એવું છે કે મારે મોટા થઈને યુટ્યુબર બનવું છે તો ગેમર બની જવું છે. ઓફકોર્સ કારણ કે એમને જોયા હોય એવા ગેમ રમતા લોકોને ક્રિએટર એવોર્ડ મળતા હોય, પરંતુ ક્રિએટર એવોર્ડ મેળવ્યા પછી પણ કેટલાક લોકો આવા ભગા મારે છે કે જેમાં એમના પાસપોર્ટ લઈ લેવામાં આવે. એટલે એ પણ કેટલું વ્યાજબી. તમે રીલ્સની ચક્કરની અંદર તમને એમ લાગતું હશે, કારણ કે આમાં શું છે, આજે ધારો કે હું કોલેજમાં છું અને અમે બંને ધારો કે કોલેજમાં છીએ, હવે હું લાવી છું 90% ને આના છે કદાચ 70%, તો પેલી માર્કશીટથી તો કમ્પેરિઝન થઈ ગઈ કે હું બુદ્ધિવાળી છું. પણ આ જો રીલ બનાવે છે જેમાં કશું જ નથી, ખાલી હસીને આમ ને સ્લો મોશન 4 વસ્તુ કરીને એની પાસે 1 મિલિયન ફોલોવર હશે, એટલે એની પાસે બધી બ્રાન્ડ્સની ડીલ આવશે કે તને હું ફ્રીમાં ફરવા લઈ જાઉં, ફ્રીમાં તને બેગ્સ આપું, ફ્રીમાં તને આ કરું. પરંતુ ક્યાં સુધી ભાઈ ફ્રીની વસ્તુઓથી તું બિલ ભરી શકીશ? ક્યારેય નહીં. એટલે આ વ્યક્તિ જે 90% લાવે છે ને, એક તો પહેલા એને તમે નિરાશા આપો છો કે જો તું ગમે તેટલું ભણીશ ને, આને બધું ફ્રીબીઝ મળે છે. કોલેજમાં જે દેખાદેખી થઈ ને એના પછી એકચ્યુઅલી 6 વર્ષ પછી હું જોવાય નથી કે આ અત્યારે કેટલું કમાય છે, પરંતુ મેં ભણવામાં ધ્યાન આપ્યું છે ને તો 6 વર્ષ પછી આઈ એમ પ્રીટી મચ શ્યોર કે મારી કરિયર વધારે સારી હશે. સો સ્કિલ્સને જો ડેવલપ કરેલી હશે તો કદાચ તમે બહુ સારી જગ્યાએ હશો. પરંતુ કોલેજનું એ જે ટેમ્પરરી ફન છે જેની અંદર તમને ફ્રીબીઝ મળે છે અને તમને એવું લાગે છે કે હવે તો હું જ સ્ટાર બની ગયો છું, તો એ મિથ એ જ વ્યક્તિ તોડી શકે છે જેણે ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે.
એન્ડ ધેટ્સ ધ રીઝન હું ક્યારેય કોઈને નથી કહેતી કે તમે છે ને ઇન્ફ્લુઅન્સર બની જાઓ, કારણ કે મને ખબર છે કે મને કોઈ ગાડી બી ફ્રીમાં આપી દેશે ને તો એમાં પેટ્રોલ ભરવાના પૈસા મારે જ કાઢવાના છે. તો એના માટે રીલ્સ નહીં ચાલે. અને ઘણા બધા શારીરિક પ્રોબ્લેમ પણ એકચ્યુઅલી રીલ્સના લીધે થઈ રહ્યા છે. ઇવન ઇફ યુ ટચ યોર ધીસ ફિંગર, તમે આમ ને આમ જોયા કરો છો. એટલે યાર સ્કિલ્સ ડેવલપ કરવી જોઈએ માણસે, કારણ કે સ્કિલ્સ એક એવી વસ્તુ છે ને કે તમારું શરીર ઘરડું થશે, તમારું મગજ ક્યારેય ઘરડું નથી થવાનું. તમે 60 અને 70 સુધી પણ કમાઈ શકો છો ઇફ યુ હેવ અ વેરી ગુડ બ્રેન એન્ડ સ્કિલ્સ. મને એવું લાગે છે. તમે આ ટુરિઝમમાં તો તમે કીધું યુ ઓલવેઝ ગો વિથ યોર ગટ. તમારું થયું કે તમારું મન બેસી ગયું કે આ કન્ટેન્ટ સારું છે, આ મને ગમે છે, આમાં હું માનું છું, તો હું આને સેલ કરીશ. અને લકીલી કે પછી તમારું એટલું ક્રેડિટ છે એના કારણે તમને લોકો એવી રીતના અપ્રોચ પણ કરે છે, એસોસિએટ પણ થાય છે. પણ જે ઓડિયન્સ છે દે લવ યુ વેરી ડિફરન્ટલી. they have literally love towards you and they listen to you. અને એટલો પ્રભાવ કે ફિલ્મ જોવા જવી તો જવું કે ના જવું based on your say they go. તો એ એવો કોઈ એક્સપિરિયન્સ શેર કરો કે જે તમારા ફોલોઅર્સે અથવા કોઈએ ફીડબેક આપ્યો હોય કે જેના કારણે તમને બહુ એ સ્પર્શી ગયું હોય. આમ તો છે ને એવા અનેક એક્ઝામ્પલ છે, પણ બે વસ્તુ મને સૌથી વધારે ટચ કરે છે. હું જ્યારે ગીર શૂટ કરવા ગઈ ને તો પરમિશનની સાથે મેં શૂટ કર્યું હતું. ટુરિઝમનો પણ સપોર્ટ હતો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો પણ સપોર્ટ હતો, કન્ટેન્ટમાં પણ સપોર્ટ હતો. લોકલ લેવલ ઉપર તો એક વ્યક્તિએ મને એવું કહ્યું હતું કે માં વસુંધરાની કૃપા છે બેન તમારા ઉપર, નહીંતર તમને આવો વિડીયો શૂટ કરવાનો મોકો ના મળે. કારણ કે તમે ગમે તેટલા રૂપિયા લઈને જશો કોઈ જગ્યાએ શૂટિંગ કરવા માટે, પ્રકૃતિનો જો સાથ નહીં હોય ને તો તમને ક્યારે સારા શોટ્સ નહીં મળે. અને એ વિડીયો માટે થોડી મારી બદનામી પણ થઈ હતી, કારણ કે કેટલાક લોકોને નહોતી ખબર કે આ વિડીયો મેં પરમિશન સાથે શૂટ કર્યો છે. તો એ લોકોએ જે તે વસ્તુ છાપામાં ચડાવીને પછી ક્યારે છાપાનું તો તમને ખબર છે કે માફી ના માંગે કે અરે ભાઈ ભૂલ થઈ ગઈ, હો હા તમે પરમિશન લીધી છે એન્ડ ઓલ દેટ, વિચ ઇઝ ઓકે. પણ એનાથી છે ને હું બહુ ડીમોટિવેટ થઈ હતી કે યાર હું એક સ્ટેટ માટે કંઈક સારું કરવાનો કોશિશ કરી રહી છું. Being a female, you always face certain challenges. Still I'm doing it. અને instead of supporting me, તમે પાણીમાંથી પોરા કાઢીને કેવી રીતે મારી બેન્ડ બજાવી શકો ને? આઈ ડોન્ટ હેવ પોલિટિકલ બેકગ્રાઉન્ડ. મારા પપ્પા કે પેલા અમીર નથી કે 2-5 કોલ કરશે ને વસ્તુઓ સોલ્વ થઈ જશે. હું બહુ સામાન્ય પરિવારમાંથી આવું છું, જે મારા મા બાપને એક જ વસ્તુ છે કે મારી છોકરી ખુશ રહેવી જોઈએ જે કરે. બિઝનેસ માઇન્ડ છે મારું, એટલે મને ઘણી બધી વસ્તુઓ છે જેમાંથી હું પૈસા કમાઈ શકું છું. એટલે આ ફિલ્ડને હું પૈસા કરતાં વધારે છે ને ક્રિએટિવ સેટિસ્ફેક્શન માટે ચૂઝ કરેલી એવી ફિલ્ડ છે. સો એમાં જ્યારે એ ફેસ આવ્યો ને તો કેટલાય લોકોએ મને એવું કોલ કરીને કહ્યું હતું કે બેટા તું ચિંતા ના કરતી, છાપાવાળા ભલે ગમે તે કે અમને વિશ્વાસ છે કે તું છે ને ખોટું કરે જ નહીં. એ મને ઓલવેઝ યાદ રહેશે. અને આજની તારીખે 2020માં બનેલો વિડીયો 2025માં પણ જ્યારે વર્લ્ડ લાયન ડે આવે છે ત્યારે ગામડામાં સરકારી સ્કૂલમાં જે ડિજિટલ સ્ક્રીન છે એની ઉપર એ લોકો એ બતાવે છે અને કહે છે કે તમે આ વિડીયો બનાવ્યો છે ને તો અમે છોકરાઓને ગુજરાતી ભાષામાં ભણાવી શકીએ છીએ કે સિંહની હલનચલન કેવી, એનો અવાજ કેવો. જ્યારે એ લોકો ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જોવે છે તો એ લોકો ફોરેસ્ટના કેમ્પમાં બતાવીને છોકરાઓને ગુજરાતીમાં કહે છે કે આ ઘોરાડ છે, ઘોરાડ ઉડે ને તો એની પાંખો જો આટલી વિશાળ હોય છે. સો એ કોન્ટેન્ટ એમને એ રીતે એજ્યુકેશન પર્પઝમાં કામ આવે છે. સો એ મને બહુ ટચ કરી જાય છે. અને કોવિડ વખતે મેં ફન ટુ ફાઇટર્સ કરીને એક ઇનિશિયેટિવ લીધું હતું. મને ખબર નથી કે હું 10 લાખ રૂપિયા 2 દિવસમાં ભેગા કરી શકીશ. એટલે મેં તો એનો મહિનાનો સમય રાખ્યો હતો કે 1 મહિનો અને 10 લાખનું ફંડ આ ભેગું કરીને આપણે પીપીઈ કિટ લઈને સિવિલમાં આપી દઈશું. 3 જ દિવસમાં એ ટાર્ગેટ પૂરો થઈ ગયો હતો. 3 દિવસમાં ખાલી ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટથી 2020માં 10 લાખ રૂપિયા આવે છે, જેમાંથી પીપીઈ કિટ આપણે સિવિલમાં આપીએ છીએ. એના પછી એનો સેકન્ડ રાઉન્ડ કરીને બીજી પીપીઈ કિટ આપણે જે આપણા ફર્સ્ટ ફાઇટર્સ કહેવાય કે જે મીડિયાવાળા હોય છે કે પછી પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે કામ કરે છે, એટલે અમે લોકોએ પછી પોલીસવાળાને નોર્મલ સેફ્ટી કિટ બનાવીને આપી હતી. સો આ પ્રકારના પ્રસંગ યાદગાર રહે છે. સો હવે આગળ શું? આગળ એટલે ઘણું બધું હશે ઓફકોર્સ, બટ સો નેક્સ્ટ પ્લાનિંગ શું છે? મારું નેક્સ્ટ પ્લાનિંગ જે છે ને એમાં મને અઘરું પડી રહ્યું છે, કારણ કે મારે જેમ મેં મારી નજરે ગુજરાત કર્યું ને એવી રીતે મારે મારી નજરે ભારત કરવું છે. હવે મારી નજરે ગુજરાત તો કર્યું, પણ મારી નજરે ભારતને ગુજરાતી ભાષામાં જો કરવું હોય તો
પૈસાનો સપોર્ટ પણ ક્યાંયથી પણ લાવવો અઘરો છે. અને બીકોઝ યુ આર પોપ્યુલર ઇટ ડઝન્ટ મીન દેટ બ્રાન્ડ્સ કમ્સ ટુ યુ. ઓફકોર્સ દે આર કમિંગ ટુ મી, દે ઓલવેઝ સે અમારે તારી સાથે કોલાબોરેશન કરવું છે. હું નથી કરતી. અમદાવાદની જાણીતી મોંઘામાં મોંઘી કંપનીઓ જે કહેવાય ને અમીર કંપનીઓ, એ બોમ્બે અને દિલ્હીવાળાને બહુ જ પૈસા આપશે, પરંતુ મુંબઈમાં બેસીને જો તમે કોઈ વસ્તુના એમ કહો ને કે આટલા ચાર્જિસ થશે એ તમને મળે, પરંતુ એ જ કંપની અમદાવાદમાં બેસીને તમને એટલા ચાર્જિસ નહીં આપે. એટલે ક્યાંક ને ક્યાંક એ પાર્શિયાલિટી મેં જે જોયેલી છે ને એના ઉપરથી એમ થાય કે જો હું મારી નજરે ભારત કરવા માંગુ છું અને એમાં મને આટલી કોસ્ટ થઈ રહી છે, તો શું હું દિલ્હી જઈને સપોર્ટ લઈ શકીશ ઇનક્રેડિબલ ઇન્ડિયાનો, અથવા તો આપણી સરકારને કહી શકીશ કે મારે ગુજરાતી ભાષામાં જ ભારત દર્શન કરાવવા છે? સો દેટ ઇઝ માય એકચ્યુઅલી ફ્યુચર એન્ડ ડ્રીમ પ્રોજેક્ટ. થાય તો ઠીક છે, નહીં થાય તો માય ફ્યુચર પ્લાન ઇઝ કે ઇન્ડિયાની વિવિધ જગ્યાઓ કરીએ. બધા જ લોકોએ જોઈ લીધું છે એટલે કંઈક તો થશે જ. નેક્સ્ટ તમને કાશ્મીર અને સ્પીતિનો વિડીયો જોવા મળશે, જે મેં જાતે પ્રોડ્યુસ કર્યો છે ઇન્વેસ્ટ કરીને પૈસા. ઇટ્સ અમેઝિંગ. સો વી આર વેઇટિંગ ફોર દેટ વિડીયો. અને બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને અને ઘણું બધું શીખવા મળ્યું. સો તને બધું ખબર પડી ગઈ ને? ઓ વાંધો નહીં. હવે આપણે ઇન્ફ્લુએન્સર બનવું કે ન બનવું એ આપણા ઉપર છે. ઇન્ફ્લુએન્સર છે ને બનવા માટે જ્યારે તમે જશો તો નહીં બની શકો. તમે જે કાર્ય કરો છો એ કાર્યને બહુ દિલથી કરો બસ, એટલે તમે ઇન્ફ્લુઅન્સ થઈ જ જશો. ઇટ્સ બાય પ્રોડક્ટ. ફેમ, ઇન્ફ્લુઅન્સ, આ તે બધું બાય પ્રોડક્ટ છે. યુ જસ્ટ હેવ ટુ વર્ક હાર્ડ. એન્ડ આઈ એમ એકચ્યુઅલી વેરી હેપી કે ગુડ મોર્નિંગ ગુજરાત શોમાં તમે મને બોલાવી અને ઘણા બધા દર્શક મિત્રોની સાથે આ રીતે એક સંવાદ કરવાનો મોકો મળ્યો. કારણ કે મને ખબર છે ટીવીમાં ભલે એ લોકો મને નહીં કનેક્ટ કરે, પરંતુ સોશિયલ મીડિયા ઉપર એ લોકો આવશે અને આ યુટ્યુબ ઉપરથી વિડીયો લઈને મને શેર કરીને કહેશે થેન્ક યુ. ફોર શ્યોર. Definitely.